હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બાળકો? મજામાં? બાળકો, મહેંદી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું તમારા દરેકનું સ્વાગત કરું છું. બાળકો, આપણે ધોરણ 2માં ભણી રહ્યા છીએ અને આજે આપણે ભણવાનું છે વિષય ગણિત. બરાબર છે બાળકો? તો ગણિત વિષયની અંદર આપણે પ્રકરણ 8 શરૂ છે. પ્રકરણ 8માં આપણે દશક અને એકમ શીખી રહ્યા છીએ. બરાબર છે બાળકો? આ પ્રકરણનું નામ છે કે દશક અને એકમ. તો બાળકો, આપણે આજે રૂપિયાની ચૂકવણીનું શીખવાનું છે. શું શીખવાનું છે? રૂપિયાની ચૂકવણી. કારણ કે આમાં એવા રીતના દાખલા આવશે કે આપણે દુકાનદાર પાસેથી આપણે કાંઈ વસ્તુ લીધી હોય તો આપણે એને કેવી રીતના પૈસા ચૂકવીશું, કેવી રીતના રૂપિયા ચૂકવીશું, તો એની આપણે આજે ગણતરી કરવાની છે. તો આજે આપણે રૂપિયાની ચૂકવણી શીખવાની છે. બરાબર છે બાળકો? તો ચાલો બાળકો, તમે બધા રેડી છો? ઓકે. તો ચાલો, તમારે પણ મારી સાથે સાથે અહીં લખતા જવાનું છે. તો ફટાફટ બુક અને પેન્સિલ લઈને તમારે મારી સાથે સાથે ગણતરી કરતા જવાની છે અને સાથે સાથે લખતા જવાનું છે. બરાબર છે બાળકો? તો ચાલો બાળકો, આજે આપણે જુઓ, તમને ચિત્રમાં દેખાય છે તે તમારા સ્વાધ્યાય પોથીનું પેજ છે. તો આપણે આજે આ પેજની અંદર જે દાખલા છે તે દાખલા આજે આપણે શીખવાના છે. તો બાળકો, અહીં સૂચના શું લખેલી છે કે નીચે આપેલા રૂપિયામાંથી માગ્યા મુજબની વસ્તુઓ ખરીદવા દુકાનદારને કેવી રીતે રૂપિયા ચૂકવશો? તો બાળકો, અહીં આપણી પાસે 10ની નોટ છે અને રૂપિયાના સિક્કા છે. તો આપણે દુકાનદારને આ 10-10ની નોટ અને રૂપિયામાંથી નથી આપણે એની ચૂકવણી કરવાની છે. જો દાખલા તરીકે અહીં એક ઉદાહરણ આપેલું છે કે 12 રૂપિયાની માપપટ્ટી. આપણે માપપટ્ટી એટલે કે સ્કેલ. તો આપણે 12 રૂપિયાની સ્કેલ ખરીદી હોય તો આપણે દુકાનદારને કેવી રીતના રૂપિયા ચૂકવીશું? તો જો 10 + 1 + 1 બરાબર 12. આપણે 12 રૂપિયા ચૂકવવાના છે. તો 12 કેવી રીતના થશે? તો 10 + 2 બરાબર 12 થાય. પણ આપણી પાસે તો રૂપિયાના સિક્કા છે. તો આપણે દુકાનદારને કેટલા રૂપિયા આપીશું? તો આપણે દુકાનદારને રૂપિયાના 2 સિક્કા આપીશું અને 10ની એક નોટ આપીશું. કેટલા આપીશું બાળકો? કે 10ની નોટ અને રૂપિયાના 2 સિક્કા એટલે કેટલા થાય? 12 રૂપિયા થાય. તો આપણે દુકાનદારને આવી રીતના 12 રૂપિયા આપીશું. એટલે અહીં જુઓ, તમને સમજૂતી પણ આપેલી છે કે 12. તો 12માં એકમ કયો અને દશક કયો? તો બાળકો, અહીં જે આ છૂટા રૂપિયા છે, આ છૂટા છે એટલે કે આ 2 એકમ છે અને આ 1 દશક છે. કારણ કે અહીં 10ની એક નોટ આપણે લેવાની છે. એટલે 1 દશક અને 2 એકમ. શું કહેવાનું બાળકો? 1 દશક અને 2 એકમ. બરાબર છે બાળકો? તો આ આપણી સમજૂતી છે. અહીં આપણને એક ઉદાહરણ દ્વારા આપણને સમજાવ્યું છે. બરાબર છે? તો હવે આપણે આવી રીતના બીજા દાખલા કરવાના છે. રૂપિયાની ચૂકવણી કરવાની છે. તો ચાલો બાળકો, અહીં છે કે 25 રૂપિયાનો બોલ. તો બાળકો, પહેલાં તમારા બુકની અંદર લખો 25 રૂપિયાનો બોલ. એટલે કે આપણે 25 રૂપિયાનો બોલ ખરીદ્યો હોય તો દુકાનદારને આપણે કેવી રીતના પૈસા ચૂકવીશું? જો બાળકો, આપણે 10-10ની નોટ અને રૂપિયાના સિક્કા એમાંથી જ આપણે ચૂકવણી કરવાની છે. તો આપણે હવે કેવી રીતના એને પૈસા ચૂકવીશું, રૂપિયા ચૂકવીશું? તો બાળકો જુઓ, અહીં છે 25 બરાબર 25. તો 25 કેવી રીતના થાય? તો
તો પહેલાં આપણે જોઈએ કે 20 વત્તા કેટલા કરવાના 5. તો બાળકો 20 વત્તા 5 કરીએ તો 25 થાય, બરાબર. તો હવે 20 કરવા માટે આપણે 10-10ની કેટલી નોટ જોઈશે? તો આપણે 10-10ની નોટ જોઈશે 2. તો આ 10-10ની 2 નોટ એટલે કેટલા રૂપિયા થાય? 20 રૂપિયા થાય, બરાબર. હવે 20 રૂપિયા આપણે દીધા, જે આપણે એને 5 રૂપિયા દેવાના છે. તો 5 રૂપિયા કરવા માટે શું કરવાનું? તો આપણે રૂપિયાના એને કેટલા સિક્કા દઈશું? 5 સિક્કા દઈશું. તો રૂપિયાના આપણે એને 5 સિક્કા આપવાના છે. તો આવી રીતના એને 5 સિક્કા આપીશું. તો આ થઈ ગયા 25 રૂપિયા. આ 10-10ની 2 નોટ એટલે 20 રૂપિયા અને રૂપિયાના 5 સિક્કા. એટલે જો આ 10 ને 10 20 થયા, પછી 21, 22, 23, 24, 25. તો આવી રીતના આપણે દુકાનદારને 25 રૂપિયા ચૂકવીશું. બરાબર છે બાળકો? આવી રીતના આપણે એને 10-10ની 2 નોટ આપશું અને રૂપિયાના 5 સિક્કા એટલે થાય 25 રૂપિયા. તો લખો બાળકો, તમારે આવી રીતના નોટ દોરવાની નથી, તમારે ખાલી 10-10 કરવાના છે. 10 વત્તા 10 કરવાના એટલે 20 અને નીચે 1નો સરવાળો 5 વખત એટલે કે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે થઈ ગયા 5, બરાબર. 1નો સરવાળો તમારે 5 વખત કરવાનો છે અને અહીં તમારે 10 વત્તા 10 કરવાના છે. તો ચલો લખો બાળકો, 10-10ની 2 નોટ અને રૂપિયાના 5 સિક્કા એટલે 20 વત્તા 5 એટલે થાય 25. બરાબર છે બાળકો? તો ચલો લખાઈ ગયું. એના પછીનો દાખલો આપણે જોઈએ. એના પછી છે 33 રૂપિયાની ઢીંગલી. તો બાળકો હવે આપણે 33 રૂપિયાની ઢીંગલી ખરીદવી છે, બરાબર. તો હવે આપણે દુકાનદારને કેવી રીતના આપણે રૂપિયા ચૂકવીશું? તો બાળકો પહેલાં આપણે જોઈએ કે 33 રૂપિયા કેવી રીતના થશે. તો 33 એટલે 30 વત્તા 3. કેવી રીતના થાય? 30 વત્તા 3 એટલે થાય 33 રૂપિયા. બરાબર છે બાળકો? તો 33 રૂપિયાની આપણે ઢીંગલી ખરીદવી છે. તો આપણે દુકાનદારને 10-10ની નોટ અને રૂપિયામાંથી જ ચૂકવણી કરવાની છે. તો આપણે હવે પહેલાં 30 રૂપિયા કરવા પડશે અને વત્તા 3 એટલે કે 10-10ની કેટલી નોટ આપણે લેવી પડશે બાળકો? જુઓ અહીં 3 છે, 30 છે એટલે 10-10ની આપણે 3 નોટ, કારણ કે આ 3 દશક અને આ 3 એકમ છે, બરાબર. એટલે આ 3 દશક છે એટલે 3 10-10ની નોટ લેવાની છે. તો આપણે લઈએ આ 1 નોટ, 2 નોટ, 3 નોટ. 10-10ની 3 નોટ આપણે લીધી છે અને રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે છૂટા? તો આ 3 એકમ છે એટલે 3 રૂપિયા આપણે છૂટા લેવાના છે. તો આપણે 3 રૂપિયા આવી રીતના છૂટા લઈએ. તો બાળકો જુઓ હવે કેટલા થયા? આ 10 ને 10 20 ને 10 30 અને રૂપિયાના કેટલા છે? 3 રૂપિયા છે. તો 30 વત્તા 3 બરાબર થાય 33. જો અહીં 10-10ની 3 નોટ એટલે 30 અને પછી આ 31, 32, 33. તો થઈ ગયા 33 રૂપિયા. તો આપણે દુકાનદારને આવી રીતે 33 રૂપિયા ચૂકવીશું. તો ચલો લખો બાળકો, 10-10ની 3 નોટ
અને રૂપિયાના 3 સિક્કા. તો આવી રીતે થાય 33 રૂપિયા. જો તમને ચિત્રમાં દેખાય છે. ચલો બાળકો, લખાઈ ગયું. એના પછીનું આપણે જોઈએ દાખલો. એના પછી છે 47 રૂપિયાનો બોલ. તો બાળકો, હવે આપણે બોલ ખરીદવો છે અને એના રૂપિયા છે 47 રૂપિયા. તો બાળકો, આપણે આ 47 રૂપિયા ચૂકવવા માટે દુકાનદારને આપણે કેટલી 10-10ની નોટ આપશું અને કેટલા રૂપિયાના સિક્કા આપીશું? તો બાળકો, અહીં આપણે પહેલાં જોઈએ કે 47 કેવી રીતના થાય. તો 40 વત્તા 7. 40ની માથે 7 રૂપિયા, બરાબર ને? હા, તો 40 વત્તા 7 રૂપિયા એટલે થાય 47 રૂપિયા. તો બાળકો, હવે આપણે 47 રૂપિયા દુકાનદારને ચૂકવવાના છે. તો હવે આપણે 10-10ની કેટલી નોટ લેવી પડશે? તો જો બાળકો, અહીં 40 છે, બરાબર? એટલે આ 4 દશક અને 7 એકમ છે. તો 4 દશક એટલે 10-10ની 4 નોટ અને રૂપિયાના 7 સિક્કા. કારણ કે આ 7 એકમ છે અને આ 4 દશક છે. તો 4 દશક છે એટલે આપણે 10-10ની 4 નોટ લેવાની છે. કેટલી નોટ લેવાની છે બાળકો? 4. તો આપણે પેલા 10-10ની 4 નોટ આપીશું અને રૂપિયાના 7 સિક્કા આપવાના છે આપણે. તો આપણે રૂપિયાના ગણીને 7 સિક્કા આપીશું. તો આ 1 સિક્કો, 2, 3, 4, 5, 6, 7. તો બાળકો, આપણે અહીં રૂપિયાના 7 સિક્કા આપ્યા અને 10-10ની 4 નોટ. એટલે આ 4 નોટ એટલે થયા 40 અને આ 7 સિક્કા એટલે 41, 42, 43, 44, 45, 46, 47. તો બાળકો, અહીં થયા 47. એટલે આપણે દુકાનદારને આવી રીતના પૈસા ચૂકવીશું. 10-10ની 4 નોટ આપીશું અને રૂપિયાના 7 સિક્કા આપીશું. એટલે થયા 47 રૂપિયા. તો લખો બાળકો. ચલો, તમારે પણ મારી સાથે સાથે લખતા જવાનું છે. 10-10ની 4 નોટ અને રૂપિયાના 7 સિક્કા. ચલો બાળકો, લખાઈ ગયું છે. એના પછીની આપણે જોઈએ. એના પછી કયો દાખલો છે? તો એના પછીનો દાખલો છે 59 રૂપિયાની વોટર બેગ. તો બાળકો, આપણે 59 રૂપિયાની વોટર બેગ ખરીદવી છે. શું ખરીદવું છે? વોટર બેગ. અને કેટલા રૂપિયાની છે? 59 રૂપિયાની છે, બરાબર? તો 59 રૂપિયાની વોટર બેગ ખરીદવા માટે આપણે દુકાનદારને 10-10ની નોટ અને રૂપિયાના સિક્કામાંથી કેવી રીતના ચૂકવણી કરીશું? તો પહેલાં આપણે જોઈએ કે 59 કેવી રીતના થશે. તો 50 વત્તા 9. તો 50 વત્તા 9 બરાબર થાય 59. તો બાળકો, અહીં આ 50 છે એટલે આપણે 10-10ની કેટલી નોટ લેવાની છે? 5. કારણ કે 5 દશક છે,
बराबर। तो 5 आ 5 दशक छे એટલે આપણે 10 10 ની 5 નોટ લઈએ। તો આ 1 નોટ 2 3 4 5। તો બાળકો આપણે આ 10 10 ની 5 નોટ લીધી बराबर। हवे आपणे રૂપિયાના કેટલા સિક્કા લેवाना छे? 9 सिक्का लेवाना छे। तो चालो लईए 1 2 3 4 5 6 7 8 9। तो बाळको आवी रीतना આપણે 10 10 ની 5 નોટ લીધી એટલે 50 રૂપિયા અને રૂપિયાના 9 સિક્કા એટલે 9 રૂપિયા। તો 50 વત્તા 9 બરાબર કેટલા થયા બાળકો? તો 50 વત્તા 9 બરાબર થયા 59 રૂપિયા। તો આપણે દુકાનદારને આવી રીતના રૂપિયા ચૂકવીશું। બરાબર છે બાળકો? तो चलो लखो तमारी बुक में। एना पछीनो दाखलो जोईए आपणे। एना पछीनी कई रकम छे? 66 रूपियानी टोपी। तो बाळको आपणे हवे 66 रूपियानी टोपी खरीदवी छे। तो आपणे हवे दुकानदारने केवी रीतना पैसा चूकवीशुं? तो बाळको 66 रूपियानी टोपी तो आपणे जोईए कि 66 केवी रीतना थशे? तो बाळको 60 वत्ता केटला करवाना छे? 6। 60 वत्ता 6 बराबर 66। तो बाळको हवे 60 वत्ता 6 बराबर 66 थाय। तो आपणे हवे 10 10 ની કેટલી નોટ લઈશું? તો જુઓ અહીં આ 60 છે તો આપણે 10 10 ની કેટલી નોટ લેવાની છે? 6। કેટલી લેવાની છે બાળકો? 6। કારણ કે 6 દશક છે અને અહીં 6 એકમ છે તો આ 6 દશક છે તો આપણે 10 10 ની 6 નોટ લેવાની છે। તો પહેલા આપણે 10 10 ની નોટ ગણી લઈએ। 1 10 10 ने 10 20 30 40 50 60 बराबर। तो अहीं आपणे 10 10 नी 6 नोट लीधी एटले थया 60। हवे आपणे रूपियाना केटला सिक्का लेवाना छे? 6 सिक्का लेवाना छे कारण के 6 छूटा छे एटले 6 एकम छे बराबर। तो आपणे 6 रूपियाना सिक्का लेवाना छे। तो चालो लईए। जो अहीं आ 60 सुधी थई गयो बराबर। पछी रूपियाना सिक्का लईए। आ 1 सिक्को 2 3 4 5 6। तो अहीं आपणे रूपियाना 6 सिक्का लीधा अने 10 10 रूपियानी 6 नोट लीधी। तो जुओ अहीं आ तो 60 रूपिया थया बराबर। पछी आ रूपियाना सिक्का गणीए तो 60 पछी 61 62 63 64 65 66। तो बाळको अहीं आ 66 रूपिया थया। तो आपणे दुकानदारने आवी रीतना रूपिया चूकवीशुं। 10 10 ની 6 નોટ આપીશું અને રૂપિયાના 6 સિક્કા આપીશું। બરાબર છે બાળકો? તો ચાલો બાળકો લખી લો તમારા બુકની અંદર। ચાલો લખાઈ ગયું। એના પછીનો દાખલો છે 45 રૂપિયાનો ડબ્બો। તો બાળકો હવે આપણે 45 રૂપિયાનો ડબ્બો ખરીદવો છે। તો 45 રૂપિયાનો
ડબ્બો ખરીદવો છે બાળકો, તો આપણે દુકાનદારને કેવી રીતના પૈસા ચૂકવીશું? તો 45 રૂપિયાના ડબ્બા માટે આપણે દુકાનદારને ચૂકવવાના થશે. તો કેટલા? તો પહેલાં આપણે જોઈએ કે 45 રૂપિયા છે, તો આપણે કેવી રીતના થાય 45? તો 40 વત્તા 5 બરાબર થાય 45. બરાબર છે બાળકો? તો 40 વત્તા 5 બરાબર 45 થશે. તો આપણે અહીં 10-10ની કેટલી નોટ લેવાની છે બાળકો? તો 10-10ની નોટ આપણે લેવાની છે. કેટલી? તો જો અહીં 40 છે તો 4 દશક ગણાય, એટલે 4 દશક અને આ 5 એકમ છે. તો આપણે 10-10ની 4 નોટ લઈશું. તો આ 1 નોટ, 2 નોટ એટલે 20, આ 30 અને 40. તો આ 40 રૂપિયા થયા. હવે આપણે રૂપિયાના કેટલા સિક્કા લેવાના છે? તો આપણે રૂપિયાના 5 સિક્કા લેવાના છે. બરાબર? તો રૂપિયાના 5 સિક્કા. તો ચાલો લઈએ. આ 1, 2, 3, 4, 5. તો આપણે આવી રીતના રૂપિયાના 5 સિક્કા લીધા. બરાબર? તો આવી રીતના થયા 45 રૂપિયા. 10-10ની 4 નોટ એટલે 40 અને રૂપિયાના 5 સિક્કા એટલે થયા 45 રૂપિયા. બરાબર છે બાળકો? તો લખો તમારી બુકમાં. ચલો લખાઈ ગયું. ચલો લખાઈ ગયું બાળકો. ચાલો બાળકો લખાઈ ગયું છે બધાને. 40 વત્તા 5 એટલે કેટલા? 45 રૂપિયા. બરાબર ને બાળકો? ચાલો લખો. હવે આગળ જોઈશું આપણે. બરાબર? ચાલો આગળ આપણે શું જોવાના છીએ? 36 રૂપિયાનું એક બેગ છે. બરાબર? તો 36 રૂપિયાનું બેગ કેવી રીતના થશે બાળકો? ચાલો 10-10ની 3 નોટ આપી છે. બરાબર? કેટલી નોટ આપી છે? 3. તો 10-10ની 3 નોટ એટલે કેટલા રૂપિયા થશે? અને એમાં કેટલા રૂપિયા આપણે ઉમેરીશું? તો 36 થશે બાળકો. કેટલા ઉમેરીશું? તો ચાલો બાળકો હવે આપણે કેટલા રૂપિયા 36 રૂપિયાની બેગ લેવા માટે ચૂકવીશું? તો ચાલો બાળકો કોણ કહેશે મને? આજે 36 રૂપિયાની બેગ ચૂકવવા માટે આપણે 10-10ની કેટલી નોટ આપીશું અને 1-1 રૂપિયાના કેટલા સિક્કા આપીશું? તો 36 રૂપિયા થશે. ચાલો બાળકો 10-10ની 3 નોટ આપીશું એટલે 30 રૂપિયા. 10માં 10 ઉમેરીએ એટલે 20, 20માં 10 ઉમેરીએ એટલે 30 અને 30માં
6 સિક્કા ઉમેરીશું તો 36 રૂપિયા થશે, બરાબર। જુઓ બાળકો, 30 માં 1 ઉમેરીશું એટલે 31, 31 માં 1 ઉમેરીશું એટલે 32, 32 માં 1 ઉમેરીશું એટલે 33, 33 માં 1 ઉમેરીશું એટલે 34, 34 માં 1 ઉમેરીશું એટલે 35 અને 35 માં 1 રૂપિયો ઉમેરીએ એટલે 36। તો આ થઈ ગયા આપણા 36 રૂપિયા, બરાબર બાળકો। તો 36 રૂપિયાનું બેગ થઈ ગયું ને। 36 રૂપિયા આપણે ચૂકવીશું ત્યારે આપણને એ બેગ આપશે, બરાબર બાળકો। તો હવે આપણે આગળ જોશું 53 રૂપિયાનું એક પુસ્તક છે। શું છે? 53 રૂપિયાનું પુસ્તક। આ 53 રૂપિયાનું પુસ્તક લેવા માટે આપણે કેટલા રૂપિયા આપીશું તો આપણને પુસ્તક મળશે? ચાલો બાળકો, કોણ કહેશે મને 53 રૂપિયા આપવા માટે આપણે એને કેટલા રૂપિયા ચૂકવવા પડશે અને કેવી રીતે ચૂકવીશું? જુઓ, 10 10ની 5 નોટ, 1 2 3 4 5, 10 10ની 5 નોટ એટલે કે 10 માં 10 ઉમેરો એટલે 20, 20 માં 10 ઉમેરો 30, 30 માં 10 ઉમેરો 40 અને 40 માં 10 ઉમેરીશું તો 50। હવે આ 50 રૂપિયા ઉપરાંત આપણે કેટલા સિક્કા ઉપર ઉમેરીશું તો 53 રૂપિયા થશે। 50 માં 1 રૂપિયો ઉમેરીશું 51 રૂપિયા, 51 રૂપિયામાં બીજો 1 ઉમેરીશું 52 અને 52 રૂપિયામાં પછી 1 પાછો રૂપિયો ઉમેરીશું એટલે 53 રૂપિયા થઈ જશે, બરાબર બાળકો। તો 53 રૂપિયાનું આપણને પુસ્તક ક્યારે મળશે? જ્યારે આપણે 53 રૂપિયા આપીશું। તો ચાલો બાળકો, હવે આપણે આગળ એક નવું ચિત્ર જોઈશું। એમાં શું છે જુઓ તો, હવે આવે છે 64 રૂપિયાની નોટબુક। તો આ નોટબુક ખરીદવા માટે આપણે 64 રૂપિયા આપવા પડશે। કોને? સ્ટેશનરીમાં। જ્યારે 64 રૂપિયા એને આપીશું ત્યારે એ આપણને નોટબુક આપશે। તો 64 રૂપિયા કેવી રીતે થશે બાળકો? ચાલો જોઈશું આપણે। 64 રૂપિયા કરવા માટે આપણે શું કરીશું? 10 10ની કેટલી નોટ લેશું તો 64 રૂપિયા થશે બાળકો? 10 10ની 6 નોટ તો 60 થશે। 10ની 1 નોટ, 10 રૂપિયાની બીજી નોટ, એવી 10 10ની 6 નોટ એટલે 60 રૂપિયા। 10 માં 10 ઉમેરો 20, 20 માં 10 ઉમેરો 30, 30 માં 10 ઉમેરો 40, 40 માં 10 ઉમેરીશું એટલે 50 અને 50 માં 10 ઉમેરીશું એટલે 60। તો બાળકો આ 10 10ની 6 નોટ છે એટલે 60 રૂપિયા થઈ ગયા। હવે આપણે એમાં કેટલા સિક્કા ઉમેરીશું તો 64 રૂપિયા થશે। 4 સિક્કા, કેટલા? 4 સિક્કા ઉમેરીશું। 10ની નોટ ઉમેરી શકીશું નહીં, નહીંતર રૂપિયા વધી જાય। આપણે તો 64 રૂપિયાની જ જરૂર છે। તો ચાલો બાળકો, 60 રૂપિયામાં 1 સિક્કો ઉમેરીશું 61, 61માં 1 ઉમેરીશું 62, 62માં 1 ઉમેરીશું 63 અને 63માં 1 રૂપિયો ઉમેરીશું 64 રૂપિયા। તો આ થઈ ગયા આપણા 64 રૂપિયા। કેટલા થઈ ગયા? 64। તો 64 રૂપિયાની નોટબુક માટે 64 રૂપિયા જરૂર પડે। હવે આપણે આગળ જોઈશું। જુઓ બાળકો, અહીંયા આપી છે એક બીજી કિંમત। કેટલી છે? 74 રૂપિયાનો કંપાસ છે। તો 74 રૂપિયાનો કંપાસ લેવા માટે આપણે 74 રૂપિયા ભેગા કરવા પડશે। તો આ 74 રૂપિયા કેવી રીતના થશે બાળકો? ચાલો જોઈએ આપણે। 10 રૂપિયાની 1 નોટ, 10 રૂપિયાની બીજી નોટ, 10 રૂપિયાની ત્રીજી નોટ, 10 રૂપિયાની ચોથી નોટ, 10 રૂપિયાની પાંચમી નોટ, છઠ્ઠી નોટ અને સાતમી નોટ। તો 10 રૂપિયાની 7 નોટ એટલે કેટલા થાય બાળકો? 10, 20, 30, 40, 50, 60,
અને 70 રૂપિયા થયા. 10 10 ની 7 નોટ. હવે એમાં 4 રૂપિયા બીજા ઉમેરીશું ત્યારે 74 રૂપિયા થશે. તો જુઓ 10 માં 1 ઉમેરીએ, 70 માં 1 ઉમેરીશું 71, 72, 72 માં 1 રૂપિયો ઉમેરીશું 73 અને 1 રૂપિયો બીજો ઉમેરીશું એટલે 74 રૂપિયા થઈ ગયા. તો આ કેટલા રૂપિયા થયા બાળકો? 74 રૂપિયાનો કંપાસ થઈ ગયો. બરાબર બાળકો? સમજાઈ ગયું બધાને? 10 10 ની 7 નોટ એટલે 70 રૂપિયા ને એમાં 4 સિક્કા 1 1 ઉમેરતા જશું 1 1 રૂપિયાના એટલે 74 રૂપિયા. તો બાળકો હવે આ છે તમારું ઘરકામ. બરાબર? ચાલો અહીંયા આજનો ટોપિક આપણો પૂરો થાય છે. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ બાળકો. ટાટા, બાય બાય. Stay home, stay safe. Thank you.